હેલો સ્ટુડન્ટ્સ, આપણે ચેપ્ટર 14 હતું એ પૂરું થઈ ગયું છે. બરાબર, એટલે આપણે ટોટલ 2 ચેપ્ટર પૂરા કરી લીધા. એક ચેપ્ટર નંબર 12 હેરોનનું સૂત્ર અને એક ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્ર. બરાબર, હવે પછી આપણે ચેપ્ટર કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 8 ચતુષ્કોણ. બરાબર, તો શરૂઆત કરીએ એ પહેલાં એ સમજી લઈએ કે ભાઈ ચતુષ્કોણમાં આપણે જે કોવિડના હિસાબે 30% સિલેબસ કટ થયો છે એમાં કયા કયા ટોપિક છે એ સમાવેશ કરેલો છે, કયા ટોપિક રદ કરેલા છે. બરાબર, જેથી કરીને તમારે આગળ જતા કોઈ ક્વેશ્ચન ના રહે. બરાબર, અને આ છે એ હાલ પૂરતું જ છે. હાલ પૂરતું એટલે કે જે આ વર્ષ જે સ્ટુડન્ટ છે એના પૂરતું જ છે. બરાબર, આવતા વર્ષે જે બધું નવું સ્ટાર્ટ થશે ત્યારે બધું રેગ્યુલર થઈ જશે. ઓકે, તો જોઈ લઈએ કે ભાઈ કયા કયા મુદ્દા રાખેલા છે. બરાબર, ફોટો હું તમને આપત, પણ ફોટામાં જ્યારે ચેપ્ટર નંબર 8 ક્રોપ કરવામાં આવે છે ત્યારે એ સાવ બ્લર થઈ જાય છે. બરાબર, તો પછી એ તમને દેખાય ન દેખાય એટલે ઇશ્યુ થાય. એના કરતાં મેં આ રીતે લખી લીધેલું છે. બરાબર, તો કયા મુદ્દા રાખેલા છે તો કે એક છે પ્રાસ્તાવિક, એટલે કે જે આપણી પ્રસ્તાવના હોય તે બધી. પછી ચતુષ્કોણના સરવાળાનો ગુણધર્મ, ચતુષ્કોણના પ્રકાર કેટલા છે તે, પછી ચતુષ્કોણના ગુણધર્મ, પછી પ્રમેય 8.1 સાબિતી સાથે, સ્વાધ્યાય 8.1 એનું ઇલિસ્ટ્રેશન નંબર 1. એટલે એનો ખાલી આપણે સ્વાધ્યાય 8.1 નો એક જ દાખલો કરવાનો રહેશે. બરાબર, કારણ કે બાકી બધા સાબિતીવાળા છે અને હાલ એવું લાગેલું હોય એ લોકોને કે ભાઈ સાબિતીવાળા દાખલા છે અત્યારે ઓફલાઈન વધારે સારી રીતે સમજાવી શકાય. અત્યારે તો આપણે ઓનલાઈન એજ્યુકેશન લઈ છીએ એટલા માટે એમ લોકોએ એ મુદ્દા રદ કરેલા હશે. બરાબર, એવું આપણે ધારી શકીએ. અને એક છેલ્લે છે મધ્યબિંદુ પ્રમેય. એટલે ટોટલ 8 ચેપ્ટર 8માં આપણે 2 પ્રમેય કરવાના થશે. પ્રમેય આપણે લાસ્ટમાં રાખીશું. બરાબર, એટલે તમારે છે એ પ્રમેય ગોતવા ના પડે. અને તમારે જે જૂના સેમેસ્ટરમાં પ્રમેયને લઈને ઇસ્યુ થયા હતા કે ભાઈ આ પ્રમેય કરાવેલો છે, આ પ્રમેય નથી કરાવેલો, બરાબર, એ કોઈ આપણે ઇસ્યુ ના રહીએ. બરાબર, જેથી કરીને તમારે પ્રમેય કરવા હોય ત્યારે જે મેં પ્રમેયના એક અલગ જ બધા વિડીયો કરીને રાખ્યા હોય તો તમારે એ ફટાફટ જોઈ અને એમાંથી શીખી શકાય છે. બરાબર, અને શું નથી કરવાનું તો કે ઉદાહરણ 1 થી 8 આપણે ઉદાહરણ તો ઓલરેડી કરતા નથી, એ હું તમને હોમવર્કમાં આપું છું. બરાબર, એટલે આ વખતે ઉદાહરણ કરવાના થશે નહીં. પછી શું નથી કરવાનું તો કે સ્વાધ્યાય 8.1 દાખલા નંબર 2 થી 12, એટલે એક જ દાખલો કરવાનો છે ટોટલ, બાકી બધા રદ કરેલા છે. અને સ્વાધ્યાય 8.2 પૂરું, એટલે સ્વાધ્યાય 8.2 ટોટલી કરવાનું થશે નહીં. ઓકે, ખ્યાલ આવી ગયો છે? તો ચેપ્ટરના હેડિંગ ઉપરથી જ તમને થોડો ઘણો ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ ચેપ્ટર શેના વિશે છે. તો ચેપ્ટર સ્ટાર્ટ કરતાં પહેલાં તમને વાત કરી લઉં છે તમારી કોમેન્ટ્સ હોય એના વિશે. બરાબર, તો એકની કોમેન્ટ્સ હતી કે ભાઈ એકનો ટોટલ છે કે મધ્યકનો ટોટલ કંઈક 812 થાય છે. બરાબર, તો એણે કોમેન્ટ નહીં ને રિપોર્ટ કરેલો છે. રિપોર્ટ કરેલો હોય એનો આન્સર હું ના આપી શકું, એટલા માટે તમે એ વસ્તુ શીખી લો કે ભાઈ કોમેન્ટ કરવાની. જે વિડીયો લેક્ચર હોય એની નીચે તમે જાઓ એટલે કોમેન્ટ આવતું હોય, કોમેન્ટ કરો તો જ એનો આન્સર હું આપી શકું, બાકી રિપોર્ટનો આન્સર હું આપી શકતી નથી. બરાબર, તો એ તમારો જવાબ ખોટો છે. તમે એકવાર વ્યવસ્થિત ટોટલ કરી લેજો. લગભગ 822 જ આન્સર આવે છે. બરાબર, તો આ રીતે સરવાળા બાદબાકીમાં પહેલાં આપણે 4 વાર ક્લિયર કરી લેવું જોઈએ ને પછી મૂકવું જોઈએ, જેથી કરીને આપણે ખોટા ના પડી. બરાબર,
અને જે એક બહુ હોશિયાર સ્ટુડન્ટ હતું એણે એવો ક્વેશ્ચન કર્યો હતો કે ભાઈ એક કંઈક વિડીયો હતો 8 કંઈક પહેલો જ વિડીયો હતો પાર્ટ 1 14મા ચેપ્ટરનો, અને એવું કીધું હતું કે મેડમ આની PDF તો બાકી છે, બરાબર, યાદ રાખો એવું મને કીધું હતું, યાદ કરો કંઈક એવું હતું. તો તમે યાદ કરી લેજો કે ભાઈ સેટરડેના આપણે પાર્ટ 1ની PDF મેં સેન્ડ કરેલી હતી, અને જે પાર્ટ 2ની PDF હતી એ મેં હજી હમણાં કાલે સેન્ડ કરી, બરાબર. તો એ તમારે યાદ રાખવાની જરૂર છે કે ભાઈ આપણે એક દિવસ સ્કીપ કરી લઈએ તો ભાઈ મેડમ તો એનું કામ રોજ કરતા જ હોય, તો મેડમ એનું કામ સ્કીપ નથી કરતા, બરાબર. અને જો આપણે સ્કીપ થયું હોય તો પછીના દિવસે આપણે એ પહેલાંનું પણ જોઈ લેવું જોઈએ, જેથી કરીને આવા ઇસ્યુ ક્રિએટ ના થાય, બરાબર. અને બાકી તો કંઈ હતું નહીં ખાસ, બાકી જેણે જે પ્રશ્ન પૂછેલા હતા એનો મેં આન્સર આપેલો છે, બરાબર. તમે વિડીયો વ્યવસ્થિત જોવાનું રાખો, ડેઈલી જોવાનું રાખો, જેથી કરીને તમને લોકોનો જે આવા ઇસ્યુ ક્રિએટ થાય છે એ ના થાય, બરાબર. જે સ્કોલર સ્ટુડન્ટ છે, હોશિયાર છે, બ્રાઇટ છે, એ બધા એનું વર્ક રેગ્યુલર કરે છે, સિરિયસલી જે કામ રેગ્યુલર કરે છે એને માર્ક્સ પણ સારા આવેલા જ છે, બરાબર. અત્યારે મેં તમને ના જોયા હોય કારણ કે મારું આ યરથી જોઈનિંગ હતું, તમે પણ મને ના જોયેલી હોય, તો પણ અમુક સ્ટુડન્ટના નામ આપણને સરનેમ સહિત યાદ મને તો રહી ગયા છે, કારણ કે એનું વર્ક રેગ્યુલર હોય છે ને એકદમ પરફેક્ટ હોય છે, બરાબર. જે રીતે કીધું હોય કે ભાઈ PDF ક્રિએટ કરીને હોમવર્ક સેન્ડ કરો તો એ રીતે કરેલું હોય, બરાબર. તો તમે રેગ્યુલર હોય તો તમારે એવા કંઈ ઇસ્યુ ના થાય. ઓકે, સારું, ચાલો તો હવે આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. કે ચેપ્ટર છે 8 ચતુષ્કોણ. તો તમને એના ઉપરથી ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ કયા કયા આપણે ચતુષ્કોણ તો પહેલાં શું છે એ સમજી લઈએ, બરાબર. અને હા, એક વસ્તુ બીજી કે ભાઈ આમાં જેટલી ફિગર એટલે કે આકૃતિ આવે એ તમારે પેન્સિલથી દોરવાની થશે કમ્પલસરી, બરાબર. તો શું છે ભાઈ ચતુષ્કોણ કહેવાય કોને, ચતુષ્કોણના પ્રકાર કેટલા હોય, બરાબર. તો કીધું છે કે ભાઈ જો 4 બિંદુઓમાંથી કોઈ પણ 3 બિંદુઓ સમરેખ ન હોય, બરાબર. સમરેખ એનો મતલબ થાય શું? સમરેખ એટલે કે એક જ દિશામાં એક જ લાઈન ઉપર 1 2, બરાબર. અને આ ત્રીજું, ત્રણેય બિંદુ લાઈનમાં હોય તો આને સમરેખ કહેવાય, બરાબર. એક જ રેખા ઉપર આવેલા હોય તે. પણ આપણને શું કીધું છે? 4માંથી કોઈ પણ 3 સમરેખ હોવા જોઈએ નહીં, બરાબર. તો ચતુષ્કોણના તમે જુઓ તો એક બિંદુ A B એ સમરેખ છે, પણ ત્રીજું C સમરેખ થતું નથી, એટલે કે કોઈ પણ 2 બિંદુ છે એ જ સમરેખ થતા હોય છે, 3 બિંદુ સમરેખ થતા નથી. ઓબ્વિયસલી આપણને ખ્યાલ આવી જ જવો જોઈએ કે ભાઈ 3 બિંદુ સમરેખ થાય તો આનાથી ચતુષ્કોણ કોઈ દિવસ બની શકે નહીં, બરાબર. તો સમરેખ ન હોય અને તો આપેલા 4 બિંદુઓને, એમ પોઈન્ટર નથી આવતું, 4 બિંદુઓને ક્રમમાં જોડતા 4 બાજુવાળી બંધ આકૃતિને ચતુષ્કોણ કહે છે, બરાબર. આમાં તમારે ડેફિનેશન જે બધી છે એ યાદ રાખવી પડશે, કારણ કે ચેપ્ટરમાં દાખલા એટલા બધા નથી, બરાબર. અને આપણે થોડા બીજા એક્સ્ટ્રા દાખલા પણ કરીશું, કારણ કે એક જ દાખલો છે તો એક દાખલામાં કંઈ પછી જાજી આપણને ગતાગમ ન પડે. જે હમણાં 10મામાં આપણે પછી આવશું તો પછી કોઈ જાતના આપણને ક્વેરી ના હોય કે ભાઈ આ તો નથી આવડતું, આ તો કટ થઈ ગયું હતું, એવું બધું. ઓકે, તો ડેફિનેશન છે કે ભાઈ 4 બિંદુઓમાંથી કોઈ પણ 3 બિંદુઓ સમરેખ ન હોય તો આપેલા 4 બિંદુઓને ક્રમમાં જોડતા તે 4 બાજુવાળી બંધ આકૃતિને ચતુષ્કોણ કહે છે, બરાબર. તો મેં નીચે એક ચતુષ્કોણ દોરેલો છે, એને નામ આપેલું છે ABCD,
બરાબર. ચતુષ્કોણને તમારે દોરતા પહેલા અથવા તો મેં સ્કેલ વગર અત્યારે રફ દોર્યો છે. નામ આપો ત્યારે એક વસ્તુની ખાસ કાળજી લેવી કે તમે ભાઈ જે રોટેશનમાં એટલે કે જે દિશામાં તમે નામ લખતા હોય એ જ દિશા તમારે કન્ટિન્યુ જળવાઈ જવી જોઈએ. ધારો કે મેં અહીંયા એ લખ્યું, અહીંયા બી લખ્યું, તો મારે અહીંયા જ સી લખવું પડે અને અહીંયા જ ડી લખવું પડે. ક્લોકવાઇઝ લખો કે એન્ટી ક્લોકવાઇઝ લખો, ક્રમ જળવાઈ જવો જોઈએ. બરોબર. પછી તમે આવી રીતે લખો કે ભાઈ અહીંયા એ, અહીંયા બી, અહીંયા સી, અહીંયા ડી, તો એ ચાલે નહીં. બરોબર. તો ચતુષ્કોણનું નામ બદલી જાય. ચતુષ્કોણનું નામ શું થઈ જાય? તો કે આ ચતુષ્કોણનું નામ થઈ જાય એ, બી, પછી ડી અને પછી સી. બરોબર. જ્યારે તમે જોઈ શકો છો આ ચતુષ્કોણનું નામ છે એ, બી, સી, ડી. બરોબર. તો હવે મેં તો આ એમને ABCD લખ્યું એવું લાગે. મારે હું બોલું છું ચતુષ્કોણ. બરોબર. તો મારે દર્શાવવું હોય કે ભાઈ આ ચતુષ્કોણ છે, તો એના માટે મારે શું કરવું પડે? તો એના માટે મારે આગળ આવો નાનો ચોરસ દોરવો પડે, જેથી કરીને ખ્યાલ આવે કે ભાઈ આનું નામ છે ચતુષ્કોણ ABCD. મારે નામ નથી, મારે ચોરસ નથી દોરવું. તો શું કરવું પડે મારે? તો મારે લખવું પડે ચતુષ્કોણ ABCD. ઓકે. તો મારે આ રીતે છે એ કરવું પડે. આટલો આઈડિયા આવી ગયો. બરોબર. ચતુષ્કોણનું નામ કેવી રીતે લખવાનું, ચતુષ્કોણ છે શું, બરોબર, ખ્યાલ આવી ગયો એટલો. તો હવે ચતુષ્કોણના ભાગ વિશે આપણે અભ્યાસ કરીએ કે ભાઈ ચતુષ્કોણના ભાગ કયા કયા હોય. એટલે કે આપણે આખું શરીર છે તો આપણે અંગ કઈ, આપણે કયા કયા અંગ હોય? તો કે ભાઈ હાથ, પગ, મોઢું. બરોબર. એ આપણે બધા અંગો છે. તો એ રીતે ચતુષ્કોણના પણ અંગો હોઈ શકે. બરોબર. તો કેટલા અને કયા કયા હોય તો એ જોઈ લઈએ. બરોબર. તો પછીનો પોઈન્ટ છે કે ભાઈ ચતુષ્કોણને 4 બાજુ, 4 ખૂણા અને 4 શિરોબિંદુઓ હોય છે. બરોબર. શું કીધું છે કે ભાઈ ચતુષ્કોણને 4 ખૂણા, 4 બાજુ અને 4 શિરોબિંદુઓ હોય છે. તો પહેલા એ સમજી લઈએ કે ભાઈ 4 ખૂણા કયા કયા છે, 4 બાજુ કઈ કઈ છે અને 4 એના શિરોબિંદુઓ આપણે કયા કહેવાય. તો જોઈ લઈએ. જો આ પોઈન્ટ તો આપણે હમણાં કર્યો કે તેને સંકેતમાં ચતુષ્કોણ ABCD વડે દર્શાવાય છે. બરોબર. તો હવે આપણે શરૂઆત કરીએ ચતુષ્કોણની 4 બાજુઓ. તો ચતુષ્કોણની 4 બાજુઓ કઈ કઈ છે? તો કે પહેલી બાજુ છે બાજુ AB. પછી બીજી કઈ થશે? તો કે બીજી થશે બાજુ BC. તમે બાજુ BC લખો કે બાજુ CA લખો, કઈ ફેર પડતો નથી. ત્રીજી બાજુ થશે બાજુ CD. બરોબર. અને ચોથી બાજુ થશે બાજુ DA અથવા તો બાજુ AD. બરોબર. જે આપણે ઊભી લાઈન દોરેલી હોય એ એની બાજુઓ તરીકે ઓળખાય છે. બરોબર. તો ચતુષ્કોણની 4 બાજુઓ કઈ કઈ છે? બાજુ AB, BC, CD અને DA. બરોબર. તો આ 4 બાજુઓનો ખ્યાલ આવી ગયો તમને. હવે જોઈએ કે 4 ખૂણા. બરોબર. તો કે 4 ખૂણા કયા કયા છે? તો આ જે ખૂણા બનાવતા હોય એ ચતુષ્કોણના 4 ખૂણા. બરોબર. શિરોબિંદુઓ પણ એ જ કહેવાય, શિરોબિંદુ ABCD. બરોબર. તો 4 ખૂણા કયા કયા થશે? તો કે પહેલો થશે ખૂણો A. બરોબર. આ નિશાની છે ખૂણાની. ખૂણો એટલે એંગલ. બરોબર. હમણાં આપણે કેમ ચતુષ્કોણ ABCD કીધું, પછી આપણે ત્રિકોણ કરવું હોય તો આગળ ત્રિકોણ દોરીએ. બરોબર. મેં તમને કીધું છે કે ભાઈ મેથ્સમાં શોર્ટ ફોર્મનું મહત્વ વધારે છે.
મધ્યકને આપણે કેમ x12 કહેતા હતા, મધ્યસ્થને m કહેતા હતા, બહુલકને z કહેતા હતા, યાદ છે ને? 2-3 દિવસમાં બાષ્પીભવન તો નહીં જ થયું હોય, બરાબર? તો એ જ રીતે ખૂણાને આપણે આ રીતે ત્રાસા એલ વાળી નિશાનીથી દર્શાવીએ છીએ. બીજો છે ખૂણો બી, ત્રીજો છે ખૂણો સી, ચોથો છે ખૂણો ડી. બરાબર? આ તો મેં ચતુષ્કોણ એબીસીડી લીધું હતું. આની જગ્યાએ હું ચતુષ્કોણ એક્સ, વાય, ઝેડ, ડબલ્યુ કોઈ પણ નામ આપી શકો છો તમે, ડોન્ટ વરી. બરાબર? તો મેં આ ચતુષ્કોણ લીધું, તો આના ખૂણા કયા કયા થશે? યાદ કરો. સરસ. આના ખૂણા થશે, પેલો ખૂણો એક્સ, ખૂણો વાય, ખૂણો ઝેડ, ખૂણો ડબલ્યુ. બરાબર? આટલો ખ્યાલ આવી ગયો તમને લોકોને? બાજુ અને ખૂણા ખ્યાલ આવી ગયા છે કે આની બાજુ દર્શાવું તમને? તો આની બાજુ મારે પેલી થશે બાજુ એક્સ વાય, બાજુ વાય ઝેડ, બાજુ ડબલ્યુ ઝેડ ને બાજુ એક્સ ડબલ્યુ. બરાબર? અથવા તો ડબલ્યુ એક્સ લખો, ઝેડ ડબલ્યુ લખો, ઝેડ વાય લખો કે એક્સ વાય લખો, કોઈ ફેર પડતો નથી. બરાબર? સારું, ચાલો. તો બાજુ અને ખૂણા બેની ખબર પડી ગઈ, શિરોબિંદુનો આઈડિયા આવી ગયો. હવે જોઈએ ચતુષ્કોણના વિકર્ણ. બરાબર? તો ચતુષ્કોણના વિકર્ણ શું છે? તો કે જે સામ સામે બી એના જે ક્રોસના ખૂણા હોય એમાંથી રેખાખંડ પસાર થતો હોય એને એના વિકર્ણ કહે છે. બરાબર? સાદી ભાષામાં આપણે કહીએ તો કે અંદર જે ચોકડી બનતી હોય એ ચોકડીને તેના વિકર્ણ કહેવાય. બરાબર? તો વિકર્ણ કેટલા મળે? તો વિકર્ણ ચતુષ્કોણના હંમેશા 2 મળે. કયા કયા? તો ચોકડી જોથી પહેલા ક્યાંથી ક્યાં સુધી છે? એ થી સી સુધી. અને બીજી ચોકડી ક્યાંથી ક્યાં સુધી છે? બી થી ડી સુધી. બરાબર? બાકીની એકઈ ચોકડી થશે નહીં. જો હજી આવી રીતે થશે ન થાય, કારણ કે અહીંયા આપણે એકઈ નામ આવેલા નથી. બરાબર? એટલે ટોટલ કેટલી મળશે આપણને? 2 વિકર્ણ. કયા કયા વિકર્ણ મળશે? એસી અને બીડી. બરાબર? તો ટોટલ કેટલી વસ્તુ થઈ યાદ કરો જી. તો કે 4 બાજુ પ્લસ 4 ખૂણા પ્લસ 2 વિકર્ણ. બરાબર? ટોટલ કેટલી વસ્તુ થઈ? તો કે ટોટલ થઈ 10 વસ્તુ. 4 ને 4 8, 9 અને 10. તો આ 4 વસ્તુ, આ ટોટલ 10 વસ્તુ છે. 4 બાજુ, 4 ખૂણા અને 2 વિકર્ણ, તેને ચતુષ્કોણના અંગો કહે છે. શું કહેવાય? ચતુષ્કોણના અંગો. બરાબર? આટલો આઈડિયા આવી ગયો તમને? કોઈ ક્વેશ્ચનમાં પૂછાય કે ભાઈ ચતુષ્કોણના અંગો જણાવું, તો કેટલા છે ચતુષ્કોણના અંગો? તો કે ચતુષ્કોણના ટોટલ 10 અંગો છે. કયા કયા? તો કે 4 બાજુ, 4 ખૂણા અને 2 વિકર્ણ. બરાબર? આટલો આઈડિયા આવી ગયો? હવે પછીનો ટોપિક છે કે ભાઈ ચતુષ્કોણના સરવાળાનો ગુણધર્મ. બરાબર? ચતુષ્કોણના જે 4 ખૂણા છે એનો આપણે સરવાળો કરીએ તો આપણને કેટલો મળે એ પ્રશ્ન પૂછેલો છે. બરાબર? જેમ આપણે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો છે, ધારો કે ત્રિકોણ એબીસી છે, તો કોઈ પણ ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો હોય? તો કે 180 હોય. બરાબર? તો એ જ રીતે ચતુષ્કોણના 4 ખૂણાનો સરવાળો કેટલો થાય? તો કે ચતુષ્કોણના 4 ખૂણા, ધારો કે ચતુષ્કોણ આપણે એબીસીડી લીધું હોય. બરાબર? એને 2 રીતે લખી શકાય. મેં તમને આગળ જ વાત કરી
કાં આગળ નાનું એવું ચોરસ દોરો તો એને કહેવાય ચતુષ્કોણ એબીસીડી, અથવા ચોરસ ના દોરવું હોય તો એમાં લખાય ચતુષ્કોણ એબીસીડી. બરોબર. તો ચતુષ્કોણ એબીસીડી છે એમાં કેટલા ખૂણા? તો કે ખૂણો એ પ્લસ ખૂણો બી પ્લસ ખૂણો સી પ્લસ ખૂણો ડી, ચારેય ખૂણાનો સરવાળો 360 અંશ મળે. બરોબર. તમને આમાં ટોટલ 3 ખૂણા આપ્યા હોય તો એના ઉપરથી તમે ચોથા ખૂણાનું માપ આસાનીથી સરળતાથી શોધી શકો છો. આટલો આઈડિયા આવી ગયો તમને. બરોબર. તો આજે છે તમારે આ રફ નોટમાં ચોખવટ કરીને દઉં એટલે તમારે પાછા એ ઇસ્યુ મને પૂછવા ના પડે કે ભાઈ મેડમ ફેરબુકમાં લખી કે રફ નોટમાં. બરોબર. રફ નોટમાં આજે આપણે જેટલી નોટ લખાવી છે એક અહીંયા અને એક આ, બરોબર, રફ નોટમાં લખી પાકી કરવાની થાશે. બરોબર. સારું, ચાલો તો હવે બાકીનું જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. હવે આવશે ચતુષ્કોણના પ્રકાર. 5-6 પ્રકારના ચતુષ્કોણ છે એ આપણે હવે પછી શીખીશું. બરાબર. ત્યાં સુધી કંઈ ક્વેરી હોય તો કોમેન્ટમાં પૂછી લેજો. બરાબર. ના સમજાયું હોય તો. બાકી આડાવડા ક્વેશ્ચન નહીં પૂછતા કે તમને યાદ કરો ને એવા બધા. બરાબર. મને બધું યાદ જ હોય. સારું, ચાલો તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.